અરવિંદભાઈ પાટડિયા વૈષ્ણવ અગ્રણી રાજકોટના ઇતિહાસમાં અને ગુજરાતના ઇતિહાસમાં 200 વર્ષ બાદ સપ્તમ પીઠાધીશ પૂજ્ય શ્રી બ્રજકુમારજી મહારાજશ્રીના સર્વાધ્યક્ષ સ્થાને ઇતિહાસનો પહેલો આ લક્ષ્મી નૃત્ય મહાયજ્ઞ તારીખ 10, 11 ને 12 ફેબ્રુઆરીના રોજ ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે. રાજકોટના શાસ્ત્રી મંદિરમાં આ યજ્ઞ ચાલી રહ્યો છે. સવારના 10 થી 1 ને બપોરના 2 થી 5 આ યજ્ઞ ચાલુ રહે છે. આમ 3 દિવસ યજ્ઞ રહેશે અને સાંજના 5 પછી દરરોજ વિવિધ મનોરથ દર્શન, ફૂલફાગનો મનોરથ, વિવાહ મનોરથ અને છાકનો મનોરથ અને રાત્રિના રાસ ગરબા વિગેરે કાર્યક્રમ. અને આજે સપ્તમ પીઠાધીશ નિત્ય લીલાસ શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એના અનુલક્ષીને રાત્રે વધાઈ કીર્તન અને રાસના ગરબાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. અમે રાજકોટની સમસ્ત સૃષ્ટિને આ મહાયજ્ઞના દર્શન કરવા, પરિક્રમાનો લાભ લેવા, યજ્ઞમાં બેસવા માટે જાહેર નિમંત્રણ પાઠવીએ છીએ. આજે આપ જોઈ શકો છો અત્યારે યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે અને અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવીને આજે 101 કુંડી યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. ગઈકાલે 9 તારીખે વિશાળ શોભાયાત્રા, એમાંય પણ નાસિકના પ્રખ્યાત જે બેન્ડ કહેવાય એ 65 જેટલા બેન્ડના કલાકારો દ્વારા વાતે ગાતે રાજકોટના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા નીકળી હતી અને સાંજે કાલિકારે અહીંયા આવી અને ગઈકાલથી આ યજ્ઞનો આમ તો પ્રારંભ થઈ ગયો છે. અને 13 તારીખે રાત્રે એક કતમલ ડાયરો પણ રાખવામાં આવેલો છે. તો સમગ્ર સૃષ્ટિને અમે આ યજ્ઞના દર્શનનો, પરિક્રમાનો લાભ લેવા અને યજ્ઞમાં બેસવા માટે જાહેર મદદ પાઠવીએ છીએ. આના માટે થઈને અમારું અહીં કાર્યાલય પણ ખુલ્લું છે અને આ કાર્યાલય પર જે કોઈ યજમાનને બેસવું હોય તો યજમાનો પોતે એનો રિઝર્વેશન ભરાવી અને તે બેસી શકે છે.